ગુજરાતી કલા, સંસ્કૃતિ અને સર્જનાત્મક પ્રતિભાને વૈશ્વિક સ્તરે ઉજાગર કરવા માટે એક નવી અને મહત્વપૂર્ણ પહેલ રૂપે ગ્લોબલ ગુજરાતી એવોર્ડ્સની પ્રથમ આવૃત્તિનું સત્તાવાર લોન્ચિંગ કરવામાં આવ્યું. આ એવોર્ડ્સનું આયોજન AR9 હોલિડે પ્રાઇવેટ લિમિટેડ દ્વારા કરાયું છે, જેમાં 7 માર્ચે કલ્ચરલ નાઇટ અને 8 માર્ચે ભવ્ય એવોર્ડ નાઇટનું આયોજન ગુજરાતના વૈશ્વિક ઓળખ ધરાવતા સ્થળ કચ્છ યાત્રા રિસોર્ટ ધોરાડો ખાતે કરવામાં આવશે. આ એવોર્ડ્સના આયોજન અંગે ડાયરેક્ટર તથા કચ્છ યાત્રા રિસોર્ટના સ્થાપક અરવિંદ રૂપાલિયાએ અને હેતલ ઠક્કર દ્વારા પત્રકારોને માહિતી આપી હતી. આ પ્રતિષ્ઠિત એવોર્ડનું સંચાલન અને માર્ગદર્શન હેતલ ઠક્કર, જીગર ચૌહાણ અને વિવેક ઠક્કર દ્વારા કરવામાં આવ્યું છે. ગ્લોબલ ગુજરાતી એવોર્ડ 7મી અને 8મી માર્ચે કચ્છ યાત્રા રિસોર્ટ ધોરડો ખાતે યોજાવા જઈ રહ્યો છે. આ કાર્યક્રમ 2 દિવસનો રહેશે. 6 તારીખે અહીંયાથી અમારી ટીમ ત્યાં ધોરડો આ બધા આયોજન માટે જવા રવાના થશે. 7મી તારીખે ત્યાં કલ્ચરલ નાઇટ છે કે જેમાં કચ્છનું લોકલ જે પોપ છે, જે કલ્ચરલ પ્રોગ્રામ છે, જે લોકલ આર્ટિસ્ટો છે એમને ચાન્સ આપવામાં આવશે, એમને એક પ્લેટફોર્મ આપવામાં આવશે અને એ આખો સાંસ્કૃતિક કાર્યક્રમ 7 તારીખે રજૂ થશે. 8 તારીખે સવારે જેટલા પણ આર્ટિસ્ટો અમારી સાથે આવ્યા છે એમને અમે કચ્છ યાત્રા રિસોર્ટમાંથી કચ્છની ખરેખર યાત્રા કરવા લઈ જવાના છે કે જ્યાં રોડ ઓફ હેવન હોય, કચ્છનું રણ હોય કે કાળો ડુંગર છે, જે આજુબાજુનો એરિયા છે ત્યાં આગળ અમે એની મુલાકાતે લઈ જઈશું. અને 8 તારીખે સાંજે 6:30 વાગ્યાથી ત્યાં આગળ આપણી ગ્લોબલ ગુજરાતી એવોર્ડ નાઇટ શરૂ થશે. ગ્લોબલ ગુજરાતી એવોર્ડ નાઇટ જે છે તે 40 કેટેગરીમાં છે અને આ અલગ અલગ કેટેગરીમાં કલા, સંસ્કૃતિ, ક્રિએટર, ફિલ્મ અને મ્યુઝિક આ ક્ષેત્રમાં જે લોકોએ સારું કામ કર્યું છે, જે લોકોએ સારું નામ કર્યું છે એને અમારી જ્યુરી દ્વારા પસંદ કરવામાં આવશે. આ ઇન્ડિપેન્ડન્ટ જ્યુરી છે કે જે ફિલ્મ કલા ક્ષેત્રે પોતાના નોલેજ અને અનુભવથી આઈડેન્ટિફાય કરશે કે આ લોકોમાંથી આપણે કોઈને એમાં પસંદ કરવા જોઈએ અને એ જે બી અમને 4 નામ આપશે એમાંથી જેની અવેલેબિલિટી હશે, જેની અનુકૂળતા હશે. કારણ કે આપણી તારીખ જે છે એ વુમન્સ ડે છે અને 8 તારીખે બધા જ અવેલેબલ હોય એવું શક્ય નથી. કારણ કે જે લોકો કલાકાર છે એમને પણ કાર્યક્રમ હોય તો જેની જે પણ અવેલેબિલિટી મળશે એ પ્રમાણે અમે આઈડેન્ટિફાય કરી અને અમારી જે કેટેગરી છે ફિક્સ છે એ કેટેગરી પ્રમાણે અમે એ લોકોને અહીંયાથી લઈ જઈશું અને 8 તારીખે આ સુંદર ફંક્શન કરીશું. કેન્દ્રમાં ત્યાં ખાસ બોલિવૂડમાંથી ઘણા બધા લોકો આવશે જ. નામ અત્યારે હું તમને જાહેર એટલા માટે નથી કરી શકતો કારણ કે આ કાર્યક્રમનું વિમોચન જ આજે થઈ રહ્યું છે. હજી આજથી લોકોને ખબર પડશે કે આવો કોઈ ગ્લોબલ ગુજરાતી એવોર્ડ થઈ રહ્યો છે, પણ આવનારા સમયમાં અમારા ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પેજ ઉપર જે લોકો આવવાના છે એના વિડીયો મૂકવામાં આવશે, એમના વિડીયો બાઇટ્સ આવશે, એમના ફોટોગ્રાફ્સ આવશે અને દરેક લોકોને ખબર પડશે કે ત્યાં કયા કયા સેલિબ્રિટી આવી રહ્યા છે. મારું નામ અરવિંદ રૂપાલિયા છે, પટેલ. અને ખાસ કરીને ઘણા સમયથી કચ્છના રણોત્સવમાં દૂર દૂરથી એટલા બધા ટુરિસ્ટો આવે છે એટલે ત્યારે આ વર્ષે અમે એક એવો પ્રયત્ન કર્યો છે ગ્લોબલ ગુજરાતી એવોર્ડ, જે કાર્યક્રમનું આયોજન અમે કરી રહ્યા છીએ. AR9 હોલિડે પ્રાઇવેટ લિમિટેડ ઓર્ગેનાઇઝર છે. સાથે મિત્તલબેન પટેલ કચ્છના જ છે, એ બી અમારી સાથે આયોજનમાં સાથે છે. આયોજનનું જે કાંઈ પણ સંભાળશે હેતલભાઈ ઠક્કર છે. તો જે ગ્લોબલ ગુજરાતી એવોર્ડને જે લેવલ ઉપર લઈ જવાનો છે એ પ્રમાણે એનું આયોજન કરી રહ્યા છે. ખાસ કરીને આની અંદર બહારથી જેમ કે ખાસ ગુજરાતી જે આર્ટિસ્ટો હોય તે ગ્લોબલ ગુજરાતી હોય, એકચ્યુઅલમાં જે ગ્લોબલ હોય અને ગુજરાતનું નામ ગ્લોબલમાં રોશન કર્યું હોય એવા 40+ આર્ટિસ્ટોને, એવા બિઝનેસમેનોને, એવા ઘણા બધા લોકો જે છે જે ગુજરાતનું એકચ્યુઅલમાં નામ રોશન કર્યું છે એવા લોકોને અમે ત્યાં એવોર્ડ આપવાના છીએ. 7 અને 8 માર્ચ એ ત્યાં અમે આયોજન કરી રહ્યા છીએ. ત્યાંનું જે લોકલ પ્રશાસન તરફથી પણ અમને સાથ સહકાર ખૂબ જ મળી રહ્યો છે, જેના કારણે થઈને એક મોટી ઇવેન્ટ સફળતાપૂર્વક પાર પાડીશું અમે. તો આની અંદર બહારથી જેટલા બી આર્ટિસ્ટો આવશે, ઘણા બધા સ્પોન્સરો આવશે, એમના માટે ત્યાં એસી ટેન્ટની પણ અમે લોકોએ વ્યવસ્થા કરી છે. આપણો ત્યાં રિસોર્ટ છે, કચ્છ યાત્રા રિસોર્ટમાં આયોજન થઈ રહ્યું છે. પ્રીમિયમ કેટેગરીના રિસોર્ટમાં એ લોકોની વ્યવસ્થા છે બધી. ત્યાં ઘણા બધા સ્ટોલ લગાડવામાં આવ્યા છે જેથી કરીને કચ્છના બી આર્ટિસ્ટો હોય, ગુજરાતના બી કોઈ આર્ટિસ્ટો હોય, કોઈ પોતાની પ્રોડક્ટ ત્યાં લોન્ચ કરવા માંગતા હોય અથવા ત્યાં પોતાની પ્રોડક્ટનું સેલિંગ પણ કરવા માંગતા હોય તો એના માટે એક નાનકડો અમે ત્યાં એક્ઝિબિશન પણ રાખશું 3 દિવસ માટેનો. 2 દિવસનું આ ઇવેન્ટ છે, 3 દિવસનું એક્ઝિબિશન છે. તો ઘણા બધા લોકો એમની રાહ જોઈ રહ્યા છે અને મોટા લેવલ ઉપર એક કાર્યક્રમ કરવાનું અમે પ્લાનિંગ કરી રહ્યા છીએ. જેડીસી ન્યૂઝ સાથે સંજીવ રાજપૂત, અમદાવાદ.